કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 રસાયણ વિજ્ઞાન અને આજનું આપણું નવું લેક્ચર. ગયા લેક્ચરમાં આપણે સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. મોલાલિટી, દળ અંશ, કદ અંશ, એ બધા આપણે સૂત્રો જોયા હતા. હવે એનાથી થોડુંક આપણે આગળ વાત કરીએ. કી પોઈન્ટ: મોલારિટી પર તાપમાનની અસર થાય છે. કારણ તાપમાન વધવાથી દ્રાવણનું કદ વધે છે, અથવા તો તાપમાન બદલાવાથી, અહીંયા આપણે એવું લખીએ, તાપમાનમાં ફેરફારથી દ્રાવણનું કદ ફેરફાર થાય છે. દ્રાવણના કદમાં, એક્ઝેક્ટ વાક્ય લખીએ, દ્રાવણના કદમાં ફેરફાર થાય છે. પણ જો મોલાલિટી લેવામાં આવે તો મોલાલિટી પર તાપમાનની અસર થતી નથી. એનું કારણ આપણે સૂત્રમાં જોયું હતું કે છેદમાં આપણે મોલાલિટીમાં શું લેતા હતા? દ્રાવકનું દળ લેતા હતા. અને મોલારિટીની અંદર આપણે શું લેવાનું હોય છે? દ્રાવણનું કદ. તો એ તાપમાનમાં ફેરફારથી દ્રાવકના દળમાં કોઈ ફેરફાર થતો નથી. આ બે કી પોઈન્ટ્સ ખાસ સમજવાના છે. તમને બુક્સમાં આપેલા છે, પણ આની વાત કદાચ નથી કરી, આની કરેલી છે કે મોલારિટી પર તાપમાનની અસર થાય છે. તાપમાનમાં જેમ ફેરફાર થાય તેમ દ્રાવણના કદમાં પણ ફેરફાર થતો હોવાથી મોલારિટી બદલાય છે. પરંતુ જ્યારે મોલાલિટીની વાત કરતા હોઈએ ત્યારે મોલાલિટીની છેદમાં દ્રાવકનું દળ આવે છે. તો દ્રાવકના દળમાં તાપમાનના ફેરફારથી કોઈ ફેરફાર થતો નથી, એટલે મોલાલિટી બદલાતી નથી. હવે બીજી વાત કરીએ કે આપણે પ્રયોગશાળાની અંદર પ્રયોગશાળામાં વધુ સાંદ્રતાવાળા દ્રાવણોનું મંદન મતલબ પાણી ઉમેરવું, મંદન કરી જરૂરી સાંદ્રતા ધરાવતા દ્રાવણો મેળવવામાં આવે છે. પ્રયોગશાળાની અંદર આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે વધુ સાંદ્રતાવાળા જે દ્રાવણો છે એ દ્રાવણોમાં શું ઉમેરવામાં આવે છે? પાણી ઉમેરવામાં આવે છે. એટલે જરૂરી સાંદ્રતા, જરૂરી મતલબ એના કરતા ઓછી હોય, તો જરૂરી સાંદ્રતા ધરાવતા દ્રાવણો મેળવવામાં આવે છે. તો આવા વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણોને સ્ટોક દ્રાવણો કહે છે. પ્રયોગશાળામાં તમારે આ શબ્દ ઘણી વખતે વપરાતો હોય છે કે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણોને શું કહે છે? સ્ટોક દ્રાવણો. અને સ્ટોક દ્રાવણોની મદદથી આપણે જરૂરી સાંદ્રતા ધરાવતા દ્રાવણો મેળવવામાં આવે છે. અને એ માટે એક બહુ સિમ્પલ સૂત્ર છે, M1V1 બરાબર M2V2.
M1V1 એટલે સ્ટોક દ્રાવણ. એના ઉપરથી આપણે જે જરૂરી સાંદ્રતા ધરાવતું દ્રાવણ મેળવવાનું હોય તો આ સૂત્રની મદદથી મેળવી લેવાય. સમજીએ કઈ રીતે. દાખલા તરીકે તમને લેબોરેટરીમાં 1 મોલ NaOH નું દ્રાવણ આપેલું છે. હવે 1 મોલ NaOH નું દ્રાવણ આપણે સમજીએ કઈ રીતે બનતું હશે. 1 મોલ NaOH નું દ્રાવણ તો તમને ખબર છે કે NaOH નું આપણે આણ્વીય દળ ગણીએ તો એ 40 ગ્રામ પ્રતિ મોલ થાય છે. તો NaOH ના આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન લેવામાં આવે એટલે કે 40 ગ્રામ NaOH લેવામાં આવે અને એમાં 1 લીટર પાણી નાખવામાં આવે તો 1 મોલ પ્રતિ લીટર NaOH નું દ્રાવણ તૈયાર થાય. આ દ્રાવણમાં આપેલું છે જેને આપણે સ્ટોક દ્રાવણ કહીશું. હવે એના ઉપરથી અલગ અલગ સાંદ્રતાના દ્રાવણો મારે બનાવવા છે તો કઈ રીતે બનાવાય. દાખલા તરીકે તે પરથી મારે 0.2 0.5 0.8 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણો બનાવવા છે. તો શું કરવું પડે, કઈ રીતે બનાવી શકાય. દાખલા તરીકે 0.2 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ બનાવવું છે તો 1 મોલર આપ્યું છે અને 0.2 મોલર માં કન્વર્ટ કરવાનું છે એટલે કે 5મા ભાગની સાંદ્રતા કરવાની છે. તો 5મા ભાગની સાંદ્રતા કરવી હોય તો આપણે દ્રાવણ કેટલામાં ભાગનું લેવાનું, 5મા ભાગનું દ્રાવણ લેવાનું. એટલે 1 લીટર હોય તો 1 લીટરનો 5મો ભાગ 200 ml થાય. 200 ml દ્રાવણ લેવાનું અને એની અંદર બીજું તમારે 800 ml પાણી ઉમેરવાનું. એટલે કે આપણે શું કર્યું, સ્ટોક દ્રાવણને મંદ કર્યું. ત્યારે જે તમને સાંદ્રતા મળે છે એ 0.2 મોલર સાંદ્રતા મળે છે. પણ કઈ રીતે ખબર પડે કે એમાં 200 ml દ્રાવણ લેવાનું, તો એ આ સૂત્રની મદદથી તમને સીધું મળી જાય. દાખલા તરીકે અહીંયા આપણે M1 એટલે આપણને સાંદ્રતા કેટલી આપી છે, 1 મોલની. હવે NaOH નું દ્રાવણ આપણે કેટલું લેવાનું છે આપણને ખબર નથી, પણ આપણે M2 સાંદ્રતા ખબર છે, 0.2 સાંદ્રતા મારે બનાવવી છે અને V2 માનો કે 1 લીટર દ્રાવણ બનાવવું છે એટલે કે 1000 ml નું દ્રાવણ બનાવવું છે. તો સીધો ગુણાકાર કે V1 બરાબર 0.2 ગુણ્યા 1000 એટલે 200 ml થાય. તો શું કરવું પડે કે 1 મોલર NaOH નું 200 ml દ્રાવણ લઈ તેમાં 800 ml પાણી ઉમેરતા 0.2 મોલર 1 લીટર NaOH નું દ્રાવણ બને. દ્રાવણ બને જોઈ લઈએ દેખાય છે કે નહીં. એક મોલર NaOH નું કેટલું ml દ્રાવણ લેવાનું, 200 ml દ્રાવણ લઈ તેમાં 800 ml પાણી ઉમેરીએ એટલે 0.2 મોલર 1 લીટર NaOH નું દ્રાવણ બની જાય. તો આ સૂત્રની મદદથી તમારે જેટલી મોલર સાંદ્રતાનું જેટલું પણ દ્રાવણ બનાવવું હોય એ તમે બનાવી શકો. માનો કે તમે પ્રયોગશાળાની પરિસ્થિતિ વિચારો કે 1 લીટર દ્રાવણ બનાવવું નથી, તમારે તો માત્ર 100 ml દ્રાવણની જરૂર છે. તો 100 ml દ્રાવણની જરૂર હોય તો 1 લીટર દ્રાવણ બનાવવાની શું જરૂર છે, તો તમારે અહીંયા 1000 ના બદલે કઈ કિંમત મૂકી દેવાની, 100 ml કિંમત મૂકી દેવાની. એટલે આની ગણતરી આવી થઈ જાય કે 1 ગુણ્યા V1 બરાબર 0.2 મોલર સાંદ્રતા છે પણ તમારે માનો કે 100 ml દ્રાવણ જ બનાવવું છે તો 0.2 ગુણ્યા 100 કરીએ એટલે 20 ml જવાબ આવે. તો V1 બરાબર 20 ml આવ્યો એનો મતલબ કે તમારે 1 મોલર NaOH નું કદ કેટલું લેવાનું, 20 ml અને એમાં પાણી કેટલું નાખવાનું, 80 ml ઉમેરવાનું. તો તમારે શું થયું, 0.2 મોલર
सांद्रता धरावतुं 100 ml NaOH નું દ્રાવણ તૈયાર મળ્યું તો એક આ સૂત્ર પણ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે કે પ્રયોગશાળામાં તમે સમજી શકો કે કઈ રીતે દ્રાવણ બનાવવા. માની લો કે તમારે 0.5 ml દ્રાવણ બનાવવું છે. 0.5 ml તમારે દ્રાવણ બનાવવું હોય તો તમે સમજો કે સાંદ્રતા આપણે અડધી કરવાની છે. તો સાંદ્રતા અડધી કરવાની હોય તો NaOH નું એક દ્રાવણ હોય એ અડધું લઈ લેવાનું, 500 ml દ્રાવણ લઈ લેવાનું, એમાં 500 ml પાણી નાખી દેવાનું એટલે 0.5 થઈ જાય. પણ આવી તિરાસી ખબર ના પડતી હોય તો અહીંયા આપણે 0.2 ની જગ્યાએ કેટલી કિંમત લઈ લેવાની? 0.5 ગુણ્યા 1000 એટલે જવાબ આવી જાય 500 ml. 500 ml દ્રાવણ લેવાનું, 1 મોલર NaOH નું, 500 ml એમાં પાણી નાખી દેવાનું એટલે 0.5 મોલર 1 લીટર Na નું દ્રાવણ તૈયાર થઈ જાય. હવે તમને આમાં કોઈ પણ વસ્તુ માંગી શકે. તમને એવું પણ કહે કે દાખલા તરીકે 1 મોલર દ્રાવણમાંથી 0.8 મોલર અને આપણે લઈએ કે 500 ml 100 ml એટલે 100 ml દ્રાવણ બનાવવું છે. એક મોલર દ્રાવણમાંથી 0.8 મોલર અને કેટલું ml બનાવવાનું? 100 ml દ્રાવણ બનાવવું છે. તો સ્ટોક દ્રાવણનું કેટલું કદ જોવું છે? કેટલું કદ જરૂરી છે? આવો પ્રશ્ન તમને કોઈ પૂછે તો અહીંયા તમને ખબર પડી ગઈ કે પહેલું M1 V1 બરાબર M2 V2. એમાં પહેલું હોય સ્ટોકનું હોય તો સ્ટોકની સાંદ્રતા તમને એક આપી છે. V1 તમારે શોધવાનું છે, M2 ની જગ્યાએ 0.8 અને તમારે કદ કેટલું લેવા બનાવવાનું છે? 100 ml દ્રાવણનું કદ બનાવવાનું છે. તો માટે તમે V1 ને સૂત્ર કરતા કરો એટલે 0.8 ગુણ્યા 100 કરો એટલે 80 જવાબ આવે, 80 ml. તો તમારે સ્ટોક દ્રાવણ કેટલું લેવાનું? 80 ml અને એની અંદર પાણી કેટલું નાખવાનું? 20 ml એટલે 80 ml 1 મોલર દ્રાવણ લઈ તેમાં 20 ml પાણી નાખવાનું એટલે તમારા રીતે 0.8 મોલર 100 ml દ્રાવણ તૈયાર થઈ જાય. એટલે લેબોરેટરીમાં આ વસ્તુ બહુ તમારા કામમાં આવે, પરંતુ અમુક દાખલાઓની ગણતરીમાં સૂત્રનો ઉપયોગ કરવાનો આવે છે અને તમારી NCERT-માં પણ આની સમજૂતી આપી છે એટલે એ પણ આપણે સમજવું બહુ જરૂરી છે. હવે કેટલાક દાખલાઓ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. સ્વાધ્યાયના દાખલાઓમાં 1.5 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ. મોલર એટલે મોલ પ્રતિ લીટર, જેને મોલારિટી પણ કહેવાય, જેને m વડે પણ દર્શાવાય. જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ નું દળ ગણો. દળ શોધવાનું છે. અહીંયા સોડિયમ એસિટેટ નું મોલર દળ તમને આપી દીધું છે. તો સૌથી પહેલું તમે સૂત્ર તમને જે યાદ રહે તમે પહેલા લખી શકો. માનો કે બધા તમે મોલારિટી નું સૂત્ર તૈયાર કર્યું હોય તો મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ શેમાં? ગ્રામમાં ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં? ml માં લો તો ઉપર કેટલા મૂકવાના? 1000 અને જો લીટર માં લો તો ઉપર 1000 મૂકવાની જરૂર નથી. હવે આમાં તમારે દ્રાવ્યનું દળ શોધવાનું છે તો તમે એને સૂત્ર કરતા કરીને બી સૂત્ર ડાયરેક્ટ લખી શકો કે દ્રાવ્યનું દળ બરાબર મોલારિટી ગુણ્યા અણુભાર અથવા આણ્વીય દળ, તમને જે ભાવે તમે લખી શકો.
ગુણ્યા દ્રાવણનું કદ, અહીંયા આપણે ml માં લેવાના છીએ તો નીચે શું મૂકવાનું 1000, અહીંયા કદ તમને ml માં આપ્યું છે તો છેદમાં 1000 મૂકી દેવાના. મોલારિટી 0.375 ગુણ્યા અણુભાર આપેલો જ છે 82.0245 ગુણ્યા દ્રાવણનું કદ આપ્યું છે 500, નીચે 1000. હવે આની ગણતરી તમારે કેલ્ક્યુલેટરથી ચેક કરી દો તો લગભગ 15.3795, જેને આપણે આશરે પડતું મૂલ્ય લઈએ 15.38. દળનો એકમ શેમાં આવશે? ગ્રામમાં. અહીંયા તમે આની પાછળ એકમ લખો ને તો એ એકમોમાંથી પણ જવાબ તમને ગ્રામમાં જ આવે, બીજા બધા એકમો ઉડી જાય. કોઈ વખત તમારે એકમની ગણતરીનો તાળો મેળવવો હોય તો તમે મેળવી શકો, પણ જો તમને દળની ખબર હોય કે દળ છે ગ્રામમાં જ આવે તો આ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તો એક સ્વાધ્યાયનો દાખલો હતો. એટલે ટૂંકમાં તમને મોલારિટી નું સૂત્ર તૈયાર કરેલું હોય તો દ્રાવ્યના દળનું સૂત્ર તમે એના ઉપરથી બનાવી શકો. ઘણા વિદ્યાર્થીઓ દ્રાવ્યના દળનું સૂત્ર પણ સીધે સીધું યાદ રાખે છે કે મોલારિટી આપી હોય એના અણુભાર વડે ગુણી દેવાના, અને દ્રાવણનું કદ લીટરમાં આપ્યું તો લીટરમાં ગુણી દેવાનું, ml માં આપ્યું હોય તો દ્રાવણના કદ વડે ગુણીને 1000 વડે ભાગી દેવાના, તો પણ તમને મળી જાય. હવે બીજો એક દાખલો લઈએ. 1.6 પાઠ્યપુસ્તક દાખલો. નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પ્રતિ ml અને નાઇટ્રિક એસિડના દળ ટકા 69% છે. તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો. મોલ પ્રતિ લીટર એટલે શું શોધવાનું થાય? મોલારિટી શોધવાની થાય. હવે મોલારિટીનું સૂત્ર તમે જાણો છો, મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં, તો આ ગ્રામમાં, તો ઉપર શું લખવાના? 1000. હવે અહીંયા ખાસ સમજો કે તમને ઘનતા આપી છે તો ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ. દળ શેમાં છે? ગ્રામમાં, અને કદ શેમાં છે? ml માં, અને એક જવાબ છે 1.41 ગ્રામ પ્રતિ ml. તો આ ઘનતાના સૂત્રને ઉપરના સૂત્રમાં આપણે મૂકી શકીએ. તો આપણું ઉપરનું સૂત્ર આવું બને: મોલારિટી બરાબર ઘનતા ઉપરથી, તો જે દળ ભાગ્યા કદ છે, તો આ જે ભાગ છે દળ ભાગ્યા કદ, એની જગ્યાએ શું આવી જાય? ઘનતા આવી જાય. તો મોલારિટી બરાબર ઉપર આવી જાય ઘનતા, એટલે દળ ભાગ્યા કદ આવી ગયું, એના છેદમાં આવે અણુભાર અને ગુણ્યા 1000. પણ 1000 વડે ક્યારે ગુણાય? અહીંયા ઘનતા ગ્રામ પ્રતિ ml માં આપી હોય. માનો કે ઘનતા ગ્રામ પ્રતિ લીટર માં આપી હોય તો ઘનતામાં ગ્રામ પ્રતિ લીટર આવી જાય છે, તો ઉપર 1000 ગણવાની જરૂર નથી. અહીંયા ખાસ નોંધ લખી રાખીશું. ઘનતા ગ્રામ પ્રતિ લીટર માં આપી હોય તો મોલારિટી બરાબર ઘનતા ભાગ્યા અણુભાર કરવું. 1000 વડે ગુણવાની જરૂર નથી. ગ્રામ પ્રતિ લીટર માં આપી હોય તો અહીંયા શેમાં આપી છે? ગ્રામ પ્રતિ ml માં આપી છે, આપણે એટલે 1000 વડે ગુણ્યા છે. હવે પાછું બીજું વાક્ય આપ્યું છે આની અંદર. અહીં નાઇટ્રિક એસિડ ના દળ ટકા આપ્યા છે.
નાઇટ્રિક એસિડના 10% 69 છે. તો 69 છે એનો અર્થ શું થાય કે 100 ગ્રામ અથવા તો 100 ml દ્રાવણમાં HNO3 એટલે નાઇટ્રિક એસિડ ના નું દળ 69 ગ્રામ છે. આ ખાસ સમજી લેવાનું કે દળના ટકા 69% છે એનો મતલબ શું થાય કે તમે 100 ml દ્રાવણ લો અથવા તો 100 ગ્રામ દ્રાવણ લો એમાં HNO3 નું દળ 69 ગ્રામ છે. અહીંયા આપણે મોલારિટીની જ્યારે ગણતરી કરીએ છીએ બહુ ધ્યાન આપજો ખાસ કે મોલારિટીની જ્યારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે અહીંયા આપણે 100% લઈ લઈએ છીએ પણ અહીંયા 69% તમને આપ્યા છે. તો 69% આપ્યા હોય તો ઉપરના સૂત્રમાં ફેરફાર કરવાનો થાય. તો આપણું સૂત્ર એવું બને કે મોલારિટી બરાબર ઘનતા તો છે 1000 વડે ગુણેલા પણ છે છેદમાં અણુભાર પણ છે એના 69% લેવાનું. મોટા ભાગે બધા દાખલામાં આપણે 100% બાય ડિફોલ્ટ ગણી જ લઈએ છીએ એટલે કોઈ જગ્યાએ આવું મૂકતા નથી. પણ જો તમને રકમમાં ટકા આપ્યા હોય 10% તો તમારે મોલારિટીના એટલા ટકા લેવાના. એટલે કે મોલારિટીના સૂત્રના 69% તો ગુણ્યા 69 ભાગ્યા 100. એટલે આનો આગળ જવાબ એવું બને કે ઘનતા આપણે કિંમત જ મૂકી દઈએ. ઘનતા આપણે 1.41 છે ગુણ્યા 1000 નીચે અણુભાર 63 છે હવે ગુણ્યા 69% એટલે ગુણ્યા 69 ભાગ્યા 100. તમે ગણિતમાં નીચલા ધોરણમાં ભણી ગયેલા છો કે x ના 50% તો x ગુણ્યા 50 ભાગ્યા 100, x ના 35% તો x ગુણ્યા 35 ભાગ્યા 100. તો અહીંયા મોલારિટીના 69% તો ગુણ્યા 69 ભાગ્યા 100. એટલે જે મોલારિટીની કિંમતને આપણે 69 વડે ગુણીને 100 એ ભાગી દેવાના એટલે બે બિંદા જતા રહેશે. હવે આની ગણતરી કરીએ તો લગભગ મારે જવાબ એનો આવે છે 15.44 મોલારિટી છે એટલે મોલર જેને ટૂંકમાં આપણે એમ લખીએ અથવા તો મોલ પ્રતિ લિટર. તો એક અગત્યનો દાખલો છે ખાસ સમજવા જેવો છે કે ઘણી બધી એનસીઈઆરટી માં આનો ઉલ્લેખ અંદર નથી આપ્યો ટૂંકમાં. આનો પણ ઉલ્લેખ અલગથી નથી આપ્યો પણ આપણે થોડુંક સમજવા જેવું છે કે મોલારિટીની સૂત્રની અંદર દળ ભાગ્યા કદ આવી જ જાય છે તો એના બરાબર આપણે ઘનતા લખી શકીએ. જેમ દળ ભાગ્યા અણુભાર બરાબર શું હોય છે મોલ હોય છે. એટલે મોલારિટી એટલે મોલ દ્રાવ્યનું દળ ભાગ્યા અણુભાર અને છેદમાં લિટર. લિટરના બદલે ml લઈએ તો અંશમાં 1000 મૂકી દેવાના. હવે દ્રાવ્યનું દળ અને દ્રાવણનું કદ એ દળ ભાગ્યા કદ થયું તેના બરાબર આપણે ઘનતા પણ મૂકી શકીએ. પણ કોઈ વખતે પદાર્થના દળ ટકા આપ્યા હોય તો દળ ટકા આપ્યા હોય તો ગુણ્યા ટકા ભાગ્યા 100 કરી દેવાના અને ના આપ્યું હોય તો આપણે સીધું આ પાછળનું કોઈ જગ્યાએ પદ મૂકતા નથી. ફક્ત ટકા આપ્યા હોય તો જ આ પદ મૂકવાનું. મોલારિટી નું જે સૂત્ર થયું એના 69% એટલે ગુણ્યા 69 ભાગ્યા 100. 69 ની જગ્યાએ માનો કે 50 આપ્યા તો 50 ભાગ્યા 100 વડે ગુણી દેવાનો એટલે તમારા દાખલાનો જવાબ આવી જાય. આના પછી આગળ બીજો દાખલો લઈએ આપણે. સ્વાધ્યાયનો દાખલો 1.7. 100 ગ્રામ કોપર સલ્ફેટ માંથી કેટલું કોપર મેળવી શકાય? આવા ઘણા બધા પ્રશ્નો બનાવી શકાય. 1 માર્કના VSQ માં પૂછી શકાય. તો કોપર સલ્ફેટ નું આણ્વીય દળ ના આપ્યું હોય તો તમારે ગણવું પડે. આપી દીધું છે અહીંયા 159.5 U અને કોપર નું આણ્વીય દળ આપ્યું છે 63.5 U. તો આપણી 83 થઈ ગઈ કે જો 159.5 CuSO4 લઈએ તો એની અંદર 63.5 Cu હોય. 159.5 Cu લઈએ CuSO4 લઈએ તો એમાં 63.5 Cu હોય. તો અહીંયા કેટલું આપ્યું છે 100 ગ્રામ CuSO4 માં અહીંયા આપણે ગ્રામ લખવા તો લખી શકીએ
તો 100 ગ્રામ CuSO4 માં કેટલા ગ્રામ Cu હોય? ક્રોસ ગુણાકાર 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5. આની તમે ગણતરી કરો તો એનો જવાબ આવે છે 39.81 ગ્રામ. ટૂંકમાં 40% કોપર સલ્ફેટમાં કોપર હોય. 100 ગ્રામ આપ્યા છે એટલે સીધા ટકા કહેવાય, એટલે આ ટકા જ થયા. પેલા 39.81% કોપર સલ્ફેટમાં હોય. હવે આની ગણતરી કરીએ તો અહીંયા 20 ગ્રામ ખાંડ છે, એને પૂરતા પાણીમાં ઓગાળીને અંતિમ કદ 2 લીટર કરવામાં આવી છે. તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો. અણુભાર અહીંયા આપેલો જ છે, ના આપ્યો હોય તો તમારે ગણી દેવાનો. તો મોલારિટીનું આપણે સીધું સૂત્ર લખીએ, બહુ સિમ્પલ દાખલો છે. મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ આપણે ગ્રામમાં લઈએ છીએ ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. જો ml માં આપ્યું હોય તો ml લઈને ઉપર કેટલા મૂકવાના? 1000. માનો કે ml માં નથી આપ્યું પણ શેમાં આપ્યું છે? લીટર માં આપ્યું છે, તો ઉપર 1000 મૂકવાની જરૂર નથી. અહીંયા દ્રાવ્યનું દળ 20 મૂકી દેવાનું, અણુભાર 342 મૂકી દેવાનો, દ્રાવણનું કદ કેટલું કરવાનું છે? અંતિમ કદ 2 લીટર એટલે ભાગ્યા 2. આનો જે જવાબ લાવો એ તમારે મોલારિટી જવાબ એનો આવે છે 0.0292. 0.0292 મોલર. મોલર ના લખવું હોય તો મોલ પ્રતિ લીટર, એ રીતે પણ ના લખવું હોય તો MOL લીટર -1, એ રીતે પણ ના લખવું હોય તો MOL પ્રતિ લીટર. ગમે તે રીતે આનો એકમ તમે દર્શાવી શકો. એ ના લખવું હોય તો ગુજરાતીમાં મોલર લખી દેવાનું. ગમે તે એકમમાં મોલારિટી દર્શાવી શકાય. હવે એના પછી પણ આગળ બીજા દાખલા લઈએ. 1.5 દાખલો. જો મિથેનોલની ઘનતા 0.793 kg L-1 એટલે kg પ્રતિ લીટર, કિલોગ્રામ પ્રતિ લીટરમાં ઘનતા આપી છે, તો તેનું 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા કેટલું કદ જોઈએ? અહીંયા મિથેનોલ છે તેનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. મિથેનોલનું સૂત્ર થાય CH3OH અને એનું આણ્વીય દળ ના આપ્યું હોય તો તમારે ગણવું પડે 32 ગ્રામ પ્રતિ મોલ. હવે અહીંયા ઘનતા ઉપરથી તમારે મોલારિટી શોધવાની છે, અને મોલારિટી શોધ્યા પછી જે મોલારિટી તમને મળવાની એ સ્ટોક દ્રાવણની મોલારિટી થવાની. એના ઉપરથી તમારે 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ તૈયાર કરવાનું છે, અને એના માટે કેટલું કદ જોઈએ? તો અગાઉ આપણે ગણતરી જે ભણ્યા હતા M1V1 બરાબર M2V2 વાળું સૂત્ર આવશે. સૌથી પહેલા આપણે મોલારિટી શોધીએ. તો મોલારિટીનું તમે સૂત્ર લખો તો મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ શેમાં લેશો? ગ્રામમાં ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. હવે દ્રાવણનું કદ તમે L માં લઈ લો તો ઉપર 1000 વડે ગુણવાની જરૂર નથી. કેમ આપણે દ્રાવણનું કદ L માં લીધું? કારણ કે ઘનતા કિલોગ્રામ પ્રતિ લીટર આપી છે. હવે એની સાઈડમાં આપણે ગણતરી કરી દઈએ, અહીંયા નીચે જ કરી દઈએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે દળ આપ્યું છે 0.793 kg અને કદ આપ્યું છે 1 લીટર. તો એને આપણે કન્વર્ટ કરી દેવા પડશે, કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવી દઈએ તો 0.793 ગુણ્યા કિલો પૂર્વક છે ત્યાં 1000 મૂકી જાય અને ગ્રામ નીચે આપણે 1 લીટર. તો
તો એનો જવાબ આવશે 793 ગ્રામ પ્રતિ લીટર. હવે આ ગ્રામ પ્રતિ લીટર છે સીધે સીધી આપણે કિંમત આમાં મોલારિટીમાં મૂકી શકીએ. તો મોલારિટી બરાબર અહીંયા દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું કદ ગ્રામ પ્રતિ લીટર, એની જગ્યાએ આપણે ઘનતા લખી દઈએ. તો ઘનતા ભાગ્યા અણુભાર. અહીંયા ઘનતા આપણે કેટલી આપેલી છે? તો 793 ગ્રામ પ્રતિ લીટર અને અણુભાર તમને આપ્યું છે 32 ગ્રામ પ્રતિ મોલ. તો એના ઉપરથી તમારે મોલારિટી સૂત્ર બની જાય. માટે મોલારિટી આ ગણતરી તમે સાઈડમાં પણ બતાવી શકો. બરાબર ખ્યાલ આવી ગયો? ગયા આગળનો એક દાખલો આપણે એવું લીધું જેમાં અહીંયા 100,000 વડે ગુણેલા હતા. કારણ ત્યાં શું હતું? દ્રાવણનું કદ ml માં હતું, એટલે ml માં હોય ઉપર 1000 વડે ગુણવા પડે. તો અહીંયા ઘનતા પણ ગ્રામ પ્રતિ ml માં હોય તો 1000 વડે ગુણવા પડે, પણ અહીંયા ઘનતા ગ્રામ પ્રતિ લીટર માં છે એટલે હવે ગુણવાની જરૂર નથી. તો આનો આપણે જવાબ ગણીએ તો 24.781 આવે છે. 24.781 મોલારિટી બરાબર. હવે આ જે મોલારિટી આવી એ કોની આવી? સ્ટોક દ્રાવણની. હવે આપણે જે બનાવવાનું છે એની ગણતરી લઈએ. તો 2.5 લીટર બનાવવાનું છે અને 0.25 મોલર દ્રાવણ બનાવવાનું છે. તો માટે આપણે સૂત્ર લખીશું M1V1 બરાબર M2P2. આપણે સ્ટોક દ્રાવણની કેટલી જરૂર પડશે એ શોધવાની છે. M1 એટલે આપણે જે આ સાંદ્રતા એ 24.781 ગુણ્યા V1 કદ શોધવાનું છે. આપણું સ્ટોક દ્રાવણ. હવે M2 તો અહીંયા આપેલું છે 0.25 મોલર અને V2 પણ આપ્યું છે 2.5 લીટર. તો અહીંયા V1 ને સૂત્ર કરતા કરીએ તો 0.25 ગુણ્યા 2.5 ભાગ્યા 24.781 એટલે V1 બરાબર. હવે V1 નો જવાબ શેમાં આવશે એ સમજી લેજો ખાસ, કે અહીંયા સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં, આ પણ મોલ પ્રતિ લીટરમાં છે. અહીંયા V1 બી લીટરમાં આપ્યું છે એટલે જવાબ તમારે લીટરમાં જ આવશે. તો V1 ની કિંમતની ગણતરી કરવાથી એનો જવાબ આવે છે 0.02522 લીટર. 0.02522 લીટર. તો એને આપણે ml માં ફેરવવા હોય તો ml માં ફેરવવા હોય તો તમે એને 1000 વડે ગુણી દો એટલે 25.22 ml માં જવાબ આવે. 25.22 ml. તો ફરી સમજી લેજો કે જ્યારે તમને ઘનતા આપી હોય, મોલારિટી શોધવાની હોય તો ઘનતા કયા એકમમાં આપી છે ધ્યાનપૂર્વક જોવાનું. જો ઘનતા ગ્રામ પ્રતિ લીટરમાં આપી હોય તો સીધું સૂત્ર શોધી જાય ઘનતા ભાગ્યા અણુભાર. દ્રાવ્યનું દળ ગ્રામ પ્રતિ લીટર આ બંને આપી હોય તો ત્યાં ઘનતા મૂકી દેવાની, છેદમાં અણુભાર. પણ માનો કે ઘનતા ગ્રામ પ્રતિ ml માં આપી હોય તો ઉપર 1000 વડે ગુણવાના. અહીંયા કિલોગ્રામ પ્રતિ લીટર આપી છે તો કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવા વડે 1000 વડે ગુણી દેવાના. તો આ રીતે એકમોનું કન્વર્ઝેશન તમને આવડતું હોવું જોઈએ. અને પછી તમને મોલર દ્રાવણ આપ્યું હોય અને કદ પણ આપ્યું હોય. જો તમને અહીંયા આ કદ છે અને આ તમને સાંદ્રતા આપેલી છે અને તમે જવાબ લાયા એ બી સાંદ્રતામાં જ આવ્યું, એટલે બે સાંદ્રતા કદ આપ્યું હોય તો ચોથું કદ શોધી શકાય. એટલે આ સૂત્રમાં 3 વસ્તુ તમને આપેલી હોવી જોઈએ. M1 V1 M2 V2 કુલ 4 વસ્તુ, 4 પૈકી 3 વસ્તુ તમને આપી હોય. એટલે બે સાંદ્રતા આપી અને એક કદ આપ્યું, તમે બીજું કદ અહીંયા તમે શોધી શકો. હવે તમે સમજી ગયા છો કે ખરેખર તમારે દ્રાવણ કેટલું બનાવવાનું છે? 2.5 લીટર કદ તૈયાર કરવાનું છે. તો એમાં સ્ટોક દ્રાવણ કેટલું ઉમેરવાનું થાય? તો 25.22 ml દ્રાવણ ઉમેરવાનું થાય. આટલી સાંદ્રતા વાળું 24.781 સાંદ્રતા વાળું દ્રાવણ 25.22 ml લેવાનું. બાકીનું બધું પાણી ઉમેરીને 2.5 લીટર કદ બનાવી દેવાનું. હવે એક આપણે છેલ્લો દાખલો ગણી લઈએ.
1.17 એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ CHCl3 ક્લોરોફોર્મનું સૂત્ર યાદ રાખવાનું CHCl3 વડે સંદૂષિત થયેલો છે. ક્લોરોફોર્મ સ્વભાવે કેન્સરજન્ય છે, તો સંદૂષિતતાનું સ્તર પ્રમાણ 15 ppm દળથી હતું. તો આને દળ ટકામાં દર્શાવો અને પાણીના નમૂનામાં CH3 ની મોલાલિટી ગણો. CHCl3 નો અણુભાર તમને આપી દીધો છે 119.5 U. તો સૌથી પહેલું અહીંયા સમજવાનું તમારે કે 15 ppm દળ આપ્યું છે, એના આધારે તમારે બધી ગણતરી થાય. તો 15 ppm નો અર્થ તમને ખબર હોવી જોઈએ. તો 15 ppm નો અર્થ શું? તો એક વાક્ય મેં તમને અગાઉના લેક્ચરમાં લખાવી દઉં કે ppm એટલે શું. ppm એટલે 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં. આ વાક્ય ખાસ સમજો કે ppm એટલે 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં, જેને આ રીતે પણ લખાય કે 10 લાખ કણ પૈકી 15 કણ. સાદી ભાષામાં સમજીએ, 10 લાખ કણ એટલે 10⁶ પૈકી 15 કણ, એને ppm કહેવાય. 15 ppm લઈએ તો 15 ppm એટલે માટે 15 ppm એટલે 10⁶ કણ પૈકી 15 કણ. એ રીતે પણ ઉકાય. તમને જે રીતે સમજાય છે યાદ રાખજો. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ. 10 લાખ કણ પૈકી 15 કણ એટલે એને 15 ppm કહેવાય. એટલે કે 10 લાખ ગ્રામ દળ પૈકી 15 ગ્રામ દળ એ દ્રાવ્યનું દળ થયું અને આ દ્રાવણનું દળ થયું. એટલે ppm એટલે 1 લિટર દ્રાવણમાં ગણવું હોય તો દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં લેવામાં આવે. દ્રાવ્યનું દળ મિલીગ્રામને 1000 વડે ગુણો એટલે એ ગ્રામમાં કન્વર્ટ થાય, અને 1000 વડે ગુણો એટલે કિલોગ્રામમાં કન્વર્ટ થાય. કિલોગ્રામ એટલે એને 1 લિટર પણ કહી શકાય. અહીંયા 1 લિટરના બદલે તમે કિલોગ્રામ પણ લઈ શકો. 1 કિલોગ્રામ અથવા 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં. તો બે રીતે આપણે ગણતરી કરીએ. તો માટે 15 ppm બરાબર દ્રાવ્યનું દળ અહીંયા 15 ppm છે એટલે મિલીગ્રામમાં લઈએ તો 15 મિલીગ્રામ એ દ્રાવ્યનું દળ થયું. 15 મિલીગ્રામ પ્રતિ લખીએ તો પ્રતિ લિટર અથવા કિલોગ્રામ, અને આ રીતે પણ લખવું લખાય પ્રતિ લિટર. આપણે કિલોગ્રામ લખીએ તો પ્રતિ કિલોગ્રામ 15 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ બરાબર. મિલીગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 0.015 ગ્રામ પ્રતિ કિલોગ્રામ થાય. 0.015 ગ્રામ પ્રતિ કિલોગ્રામ. મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 1000 વડે ભાગી દીધા તો 0.015 ગ્રામ પ્રતિ કિલોગ્રામ. આને આધારે તમને ગણતરી થઈ જશે. તો હવે આપણે લઈએ દળથી ટકા, એટલે કે percentage weight per weight. તો અંશમાં આવે દ્રાવ્યનું દળ, નીચે આવે દ્રાવણનું દળ
ગુણ્યા 100. તો દ્રાવ્યનું દળ અહીંયા કેટલું છે ગ્રામમાં? અહીંયા આપણે દ્રાવ્યનું દળ શેમાં લઈશું? ગ્રામમાં. અને દ્રાવણનું દળ આપણે કિલોગ્રામમાં લઈશું. દ્રાવ્યનું દળ અહીંયા તમને જે આપ્યું છે દ્રાવણનું દળ આપણે અહીંયા બી ગ્રામમાં લઈશું અને અહીંયા પણ ગ્રામમાં લઈશું. હવે દ્રાવણનું દ્રાવ્યનું દળ કેટલું છે? 0.015 ગ્રામ પ્રતિ કિલોગ્રામ. એટલે નીચે કિલોગ્રામ એટલે એના ગ્રામ કરવા હોય તો કેટલા થાય? 1000 ગ્રામ ગુણ્યા કેટલા થઈ જાય? 100. એટલે 100 માં તો 2 મીંડા ઉડી ગયા. હવે 15 લઈએ તો નીચે 10 ગુણ્યા બીજા 1000 કરવા પડે. એટલે કે 15 ગુણ્યા 10⁻4 ગ્રામ ટકા જવાબ થાય. એક મિનિટ જોઈ લો દેખાય છે કે નહીં? 15 ગુણ્યા 10⁻4 ટકા. હા, એનો જવાબ થયો દળથી ટકા. બરોબર સમજી લેજો કે દળથી ટકા એટલે દ્રાવ્યનું દળ ગ્રામમાં, દ્રાવણનું દળ ગ્રામમાં. હવે દ્રાવ્યનું દળ કેટલું છે? 0.015 ગ્રામ પ્રતિ કિલોગ્રામ છે. આને આપણે આ રીતે પણ લખી શકાય 0.015 ભાગ્યા 1 કિલોગ્રામ અને ઉપર ગ્રામ છે. 1 કિલોગ્રામ ને આપણે 1000 ગ્રામ પણ લખી શકો અને એના ગુણે આપણે 100 કરી દેવાના. એટલે તમને દળથી ટકા મળી જાય. અહીંયા દળ અંશ મળી જાય. આમાં તમને દળ અંશ મળે. અહીંયા તમે 100 વડે ગુણો એટલે દળથી ટકા થઈ જાય. હવે કદાચ આમાં તમને કન્ફ્યુઝન હોય તો આપણે એક બીજી પણ રીત છે. આ 10,000 કણ પૈકી 15 કણ એટલે માનો કે 10⁶ ઘાત આપણે દળ લઈએ તો 15 દળ. ગ્રામ લેવું તો ગ્રામ લેવાય. 15 ppm નો અર્થ શું થાય? 10⁶ ઘાતે 15. તો આપણે ટકા શોધવાના છે. તો ટકા કેટલા હોય? 100. 100 દળ તો કેટલા? કારણ કે હંમેશા 100% 100 ગણાય. તો બરાબર ગણતરી કરી દઈએ તો 15 ગુણ્યા 100 ભાગ્યા 10⁶ ઘાત. તો અહીંયા 15 ગુણ્યા 10⁻4 ઘાત. 100 એટલે 10⁻2 ઘાત. 10⁻2 ઘાત ને 10⁶ ઘાત 2 માંથી 6 જાય એટલે 10⁻4 ઘાત. આટલો જવાબ આવી જાય ટકામાં. દળથી ટકા સીધો જવાબ 83 માં. અથવા એટલે આ બી તમે મનમાં રાખજો કે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે આપણે દાખલો ગણવાનો છે. 15 ppm છે એટલે 10⁶ ઘાત દળ લઈએ તો 15 દળ હોય. 10⁶ ઘાત કણ લઈએ તો 15 કણ. 10⁶ ઘાત ગ્રામ લઈએ દ્રાવણ તો 15 ગ્રામ એનું CaCl નું પ્રમાણ હોય. તો 100 ગ્રામ અહીંયા દળની જગ્યાએ ગ્રામ શબ્દ લખો તો બી કમ્પ્લીટ જ છે. એ બી લખી શકાય કે અહીંયા ગ્રામ. તો અહીંયા 100 ગ્રામ લઈએ તો કેટલા? તો એ ટકા થઈ ગયા. જે જવાબ આવ્યો એટલા ગ્રામ જોઈએ એટલે 100 ગ્રામે એટલા એટલે ટકા થઈ ગયા. સમજ્યા? 100 ગ્રામે જે CaCl3 હોય એના ટકા થઈ ગયા. તો 15 ગુણ્યા 10⁻4 ઘાત ટકા. અને આ રીતે પણ તમે ગણવું હોય તો ગણી શકાય કે દળને ટકા, દળથી ટકા બરાબર પર્સન્ટેજ વેગ પર વેગ. દ્રાવ્યનું દળ ગ્રામમાં, દ્રાવણનું દળ ગ્રામમાં. પણ તમને આ ખબર હોવી જોઈએ કે 15 ppm એટલે 15 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ. અથવા આને પણ આમ પણ લખી શકાય 15 મિલીગ્રામ પ્રતિ 1 લીટર પ્રતિ L પણ લખી શકાય. એટલે મિલીગ્રામ ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ભાગ્યા આપણે 0.015 ગ્રામ પ્રતિ કેજી. કેજી ની જગ્યાએ 1000 મૂકી દઈએ અને એના ગુણ્યા 100 કરી દઈએ એટલે ટકા થઈ ગયા. તો 15 ગુણ્યા 10⁻4 ઘાત થઈ ગયા. હવે બીજા નંબરનો પ્રશ્ન લેવાનો છે કે પાણીના નમૂનામાં CaCl3 ની મોલાલિટી ગણો. તો મોલાલિટી માટે હવે એનું સૂત્ર મૂકી દઈએ. તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવકનું
દળ કિલોગ્રામમાં, માની લો ગ્રામમાં લઈએ તો ઉપર કેટલા મૂકવા પડે? 1000 મૂકવા પડે. હવે અહીંયા દ્રાવ્યનું દળ ગ્રામ અને દ્રાવકનું દળ કેજી ઉપર છે, આ જ આપણી કિંમત થઈ. તો અહીંયા મૂકી દઈએ 0.015 ગ્રામ પ્રતિ કેજી એટલે કેજી. અણુભાર આપણે આપ્યો છે 119.5 ગુણ્યા અહીંયા 1 કેજી. દ્રાવકનું દળ 1 લેવાનું થાય, છેદમાં 1 કેજી છે એટલે 0.015 ગ્રામ પ્રતિ કેજી. તો એ કિંમત મૂકી દો, એની ગણતરી કરી દો એટલે એનો તમને જવાબ મળી જાય. જવાબ એનો મળશે 0.00126 અને એને તમે 1.26 માં ફેરવા હોય તો 1, 2, 3 અને 4 10⁻⁴ મોલારિટી એટલે પાછળ એમ મોલ પ્રતિ લીટર. તો 1.26 ગુણ્યા 10⁻⁴ મોલારિટી આવે આનો જવાબ. જવાબ તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી દેજો, મેં તો લગભગ ચેક કરેલો જ છે, છતાં પણ એ સ્વાધ્યાયના દાખલામાં ધ્યાન રાખવાનું છે કે 15 ppm દળ આપ્યું હોય તો કઈ રીતે ગણવાનું. તમને જે ફાવે, આ ફાવે તો આ બી બેસ્ટ છે કે 10⁶ ગ્રામે 15 ગ્રામ 15 ppm. તો જે ppm આપ્યા હોય તો 100 કેટલા, જ્યારે ટકા શોધવાના આવે ત્યારે 100 લેવાનું. એટલે 15 ppm એટલે 15 મિલીગ્રામ પ્રતિ કેજી અથવા 15 મિલીગ્રામ પ્રતિ લીટર પણ કહેવાય. એને ગ્રામમાં કન્વર્ટ કરીએ, ગ્રામમાં કન્વર્ટ કરીએ આપણે સૂત્રમાં સીધી કિંમત મુકાઈ જાય. અહીંયા દ્રાવકનું દળ ગ્રામમાં આપીએ તો ઉપર 1000 વડે તમારે ગુણવા પડે અને ગ્રામ પ્રતિ કેજી નો જવાબ સેટ થઈ જાય છે. બરાબર. તો મારા ખ્યાલથી સ્વાધ્યાયના દાખલાઓ હવે પૂરા થઈ ગયા. હવે આપણે 2 ટોપિક બાકી છે, એક નિયમોનો અને બીજો એક ટોપિક બાકી છે SI પદ્ધતિ, SI એકમ પદ્ધતિ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ લઈશું.